કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટીની વાસ્તવિકતા પ્રગટ કરતી ફિલ્મ આઈ લવ પપ્પુનું ટીઝર રિલીઝ થયું। આ ટીઝરમાં બતાવવામાં આવ્યું છે કે રાહુલ ગાંધીને મળવા મહાત્મા ગાંધી આવે છે, પણ રાહુલની નજીકના લોકો મહાત્મા ગાંધીને ઓળખતા જ નથી। કોણ બનાવી રહ્યું છે ફિલ્મ આઈ લવ પપ્પુ, આવું જોઈએ। કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના અધ્યક્ષ કાર્યકાળ દરમિયાન કોંગ્રેસની માઠી દશા બેસી હતી। લોકસભા બહાર રાહુલ ગાંધીના નિવેદનો અને ભાષણો કોઈને કોઈ રીતે રમૂજ ઉપજાવનારા બન્યા છે। ત્યારે રાહુલના વિવાદાસ્પદ નિવેદનો અને નિર્ણયોથી કોંગ્રેસને ઘણું નુકસાન થયું છે, જે 2019ની લોકસભા ચૂંટણીમાં આખા દેશે જોયું છે। છાસવારે મહાત્મા ગાંધીને કોંગ્રેસના બતાવનારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટીની વાસ્તવિકતા રજૂ કરતી ફિલ્મ આવી રહી છે, જેનું નામ છે આઈ લવ યુ પપ્પુ। એક સમય રાહુલ ગાંધીની સૌથી નજીક રહેલા રાહુલ ગાંધીના સહયોગી પંકજ શંકર આ ફિલ્મ બનાવી રહ્યા છે। આ ફિલ્મનું ટીઝર રિલીઝ થયું છે। ટીઝરમાં બતાવ્યું છે કે આ ટીઝરમાં રાહુલ ગાંધીને મળવા મહાત્મા ગાંધી આવે છે, પરંતુ રાહુલની નજીકના લોકો મહાત્મા ગાંધીને જ નથી ઓળખતા। તો રાહુલની ઓફિસનો કર્મચારી બાપુને કહે છે કે રાહુલ ગાંધી વ્યસ્ત છે, માટે મળી નહીં શકે, પરંતુ એ જ સમયે રાહુલ ગાંધીને સડસડાટ બાઇક ચલાવતો દર્શાવાયો છે। सर बॉस आज बहुत ज़्यादा बिजी हैं, वो आपसे नहीं मिल पाएंगे। मैं अपॉइंटमेंट लेकर आया हूँ बेटा। कल देर रात तक बॉस ने काम किया है। વારંવાર મહાત્મા ગાંધીનું નામ વટાવનારા રાહુલ ગાંધી તેમજ કોંગ્રેસ પાર્ટી મહાત્મા ગાંધીને કેટલું મહત્વ આપે છે એ આ ટીઝર પરથી સ્પષ્ટ દર્શાવાયું છે। 2.5 घंटे से बैठा हूँ बेटा, एक बार फिर पूछ लो, शायद समय दे सके। ठीक है सर, मैं एक बार पूछ के आपको बताता हूँ। सॉरी सर, मैंने आपसे पहले ही कहा था कि नहीं मिल पाएंगे। આ ફિલ્મ આઈ લવ યુ પપ્પુનું ટીઝર જ આટલું ચર્ચાસ્પદ બન્યું છે, તો ફિલ્મ કેટલી ચર્ચા ઉપજાવશે તે જોવું રહ્યું। Sir, if you don't mind, can I have your visiting card? બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ।